નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કોલકાતામાં બનેલી ઘટનાના વિરોધમાં વલસાડની હોસ્પિટલના તબીબોએ હડતાળ પાડી હતી. કોલકાતામાં આવેલી મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટરની ગેંગરેપ અને હત્યાની ઘટનાના વિરોધમાં વલસાડની GMERS સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળના બીજા દિવસે યથાવત રહી હતી. GMERS મેડિકલ કોલેજના સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા પ્રોફેસરો અને ડોક્ટરોએ કાળી રિબિન બાંધી વિરોધ નોંધાવ્યો હતો. જિલ્લાની ખાનગી હોસ્પિટલના તબીબો હડતાળ ઉપર ઉતર્યા હોવાથી દર્દીઓ હોસ્પિટલ ખાતે ઓછા આવ્યા હતા. રોજ 1200 OPD સામે 590 દર્દીઓ OPDમાં આવ્યા હતા. વલસાડની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોએ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની અને પીડિતના પરિવારને યોગ્ય ન્યાય અપાવવાની માંગ કરી હતી. કલકત્તામાં જે દુઃખદ ઘટના બની છે એને અનુલક્ષીને અહીં અમારે સિનિયર રેસિડન્ટ ડૉક્ટરો જે લોકો અભ્યાસ કરે છે પોસ્ટ ગ્રેજ્યુએશનનો એવા 40 ડૉક્ટરો હડતાલ પર છે અને ઇન્ટર્ન ડૉક્ટર હડતાલ પર છે. એ લોકો રૂટીન OPD સેવાઓ કરવાની ના પાડી છે. ઇમરજન્સી વર્ક બધું કરે છે. હાલ અમારી હોસ્પિટલમાં 100 કરતાં વધારે પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર તથા મેડિકલ ઓફિસર 10 છે. ડૉક્ટરો પૂરતી સંખ્યામાં છે. અહીંયા દરેક OPD તથા ઇમરજન્સી વર્ક રાબેતા મુજબ થયેલું જણાય છે. આજે શનિવારે હાફ ડે છે છતાં સવારમાં 540 કરતાં વધારે OPD જોવાની છે અને અહીંયા 500 કરતાં વધારે દર્દીઓ હાલ ઇન્ડોર ફેસિલિટી રહ્યા છે. ઇમરજન્સી સેવા દરેક ચાલુ છે. OPD સેવા પણ જે પ્રોફેસર છે, એસોસિએટ પ્રોફેસર છે એ લોકો રાબેતા મુજબ ચાલુ રાખી છે. હાલ હડતાલને લઈને ફક્ત તબીબી આલમમાં વિરોધ છે. એ લોકો કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવે છે. દર્દીઓની સેવામાં દર્દીને કોઈ પણ અગવડ આપવામાં આવતી નથી. OPD તથા ઇમરજન્સી બંને સેવા સમયસર મળી રહી છે. હાલમાં IMA દ્વારા પણ 24 કલાકનું OPDની સેવા બંધ રાખવાનું નક્કી કરેલું છે. એ આજના દિવસની OPD જોતાં કોઈ એવી અસર દેખાણી નથી. જે ઘટના બની છે એ દુઃખદ છે. એનું કાયદા પ્રમાણે જે કરવાનું થશે એ પ્રમાણે સરકાર નિર્ણય લેશે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.